Audio Jungle. Audio Jungle. ગાંધીનગર સેક્ટર 28 ગાર્ડનમાં ટ્રેનના ડ્રાઈવરનો પિત્તો ગુમાવી દઈ 2 સહેલાણીઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર અમાન ઇકબાલ શેખ તેમજ હુસેન યાકુબભાઈ પઠાણ સહિત 16 જેટલા પરિવારજનો આજે જુહાપુરાથી સેક્ટર 28 ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા. ત્યારે 7:30 વાગ્યાના અરસામાં બધા જ પરિવારજનો ટ્રેનમાં બેસવા માટે ગયા હતા. એ વેળાએ પરિવારને એક મહિલા બાળક સાથે ટ્રેનમાં બેસવા જઈ રહી હતી અને ટ્રેનમાં બેસવા માટે ધક્કામુક્કી પણ થઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનના ડ્રાઈવરનો ટ્રેન ઉપાડી મૂકવાની તૈયારી કરતા મહિલાનું બાળક પડી જવા જેવું થઈ ગયું હતું. આથી પરિવારજનો ટ્રેનના ડ્રાઈવરને ઠપકો આપ્યો હતો, જે મુદ્દે માથાકૂટ થતાં મામલો બીચક્યો હતો અને ટ્રેન ડ્રાઈવર પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ડ્રાઈવરે મારામારી કરી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંનેની પ્રાથમિક સારવાર કરી એકને અમદાવાદ અસારવા સિવિલ લઈ જવાયો હતો. આ અંગે સેક્ટર 21ના પીઆઈ પી.આર. ચૌધરી જણાવ્યું કે ટ્રેનમાં બેસવાના મુદ્દે માથાકૂટ થઈ હતી. 2 લોકો પર હુમલો કરાયાની જાણ થઈ છે. હાલમાં વધુ તપાસ માટે ટીમને મોકલી આપવામાં આવી છે. અબ્દુલ કાદિર સિંધી, લોકલ ન્યૂઝ 24, ગાંધીનગર, ગુજરાત.